ICAI અમદાવાદ ખાતે હોદ્દેદારોની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે અને નવા કાર્યકાળનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ICAI અમદાવાદ ખાતે નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત સાથે નવા કાર્યકાળનો પ્રારંભ થયો છે. ત્યારે વૈશ્વિક તકોની જાગૃતિ વધારવાના હેતુ CA રિંકેશ શાહની ICAIના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. CA રિંકેશ શાહે પોતાના સંદેશમાં જણાવ્યું કે આજના પરિવર્તનશીલ આર્થિક અને વ્યવસાયિક પરિપ્રેક્ષ્યમાં આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગતતા, સતત શિક્ષણ અને નૈતિકતા આધારિત પ્રેક્ટિસ અત્યંત આવશ્યક છે. શાખા દ્વારા સભ્યોને વૈશ્વિક પ્લેટફોર્મ પર જોડવા, આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક તકો અંગે જાગૃતિ વધારવા તેમજ ઉદ્યોગ શૈક્ષણિક સહકાર મજબૂત બનાવવાના પ્રયત્નોને પ્રાથમિકતા આપવામાં આવશે. તો વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન, કારકિર્દી વિકાસ અને લીડરશીપ પહેલ, વ્યવસાયિક નેટવર્કિંગ અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સહકાર કાર્યક્રમો યોજાશે. નવી ટીમ વિવિધ વ્યવસાયિક અનુભવો અને દૃષ્ટિકોણ સાથે શાખાની પ્રવૃત્તિઓને વધુ ગતિ આપશે. આજે 26 ફેબ્રુઆરી 2026ના રોજ ICAI અમદાવાદની નવી બોડી અપોઇન્ટ થઈ છે. એમાં હું CA રિંકેશ શાહ ચેરમેન, મારી ડાબી બાજુમાં જે બેઠા છે એ સમીરભાઈ વાઇસ ચેરમેન છે, જમણી બાજુમાં ચેતનભાઈ એ જે છે સેક્રેટરી છે, એમની જમણી બાજુમાં શિખાબેન જે ટ્રેઝરર છે અને સમીરભાઈની ડાબી બાજુમાં બેઠા છે એ સાહિલભાઈ ગાલા એ વિકાસા ચેરમેન છે. આ નવી બોડી જે ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે ડેવલપ થઈ રહી છે એ અંગે કાર્યશીલ રહેશે અને ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી વિશ્વમાં જે ઇન્ડિયાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે જે ઓપોર્ચ્યુનિટી છે, જેમ કે US અકાઉન્ટિંગ છે, દુબઈ માટેના કામ છે, UK માટેના કામ છે, ઓસ્ટ્રેલિયા માટેના કામ છે, તે અંગેના સેમિનાર્સ, વર્કશોપ અને તે અંગેના કોર્સ જે ICAI સેન્ટ્રલથી ડિફાઇન કરેલા છે એ કોર્સ અહીંયા રન થશે એવી આ નવી કમિટીનો એમ છે. અમદાવાદમાં હાલ CA જે છે 14,500+ છે અને CA સ્ટુડન્ટ 38,500 છે. તેનાથી વધારે છે, 38,500થી પણ વધારે છે. જે અમદાવાદ જે છે એ ભારતભરની સેકન્ડ લાર્જેસ્ટ બ્રાન્ચ છે અને વેસ્ટર્ન રિજનની લાર્જેસ્ટ બ્રાન્ચ છે. ઇન્ટરનેશનલ કોર્સિસનું ફી સ્ટ્રક્ચર કેટલું છે અને ડ્યુરેશન કેટલું? ઇન્ટરનેશનલ કોર્સિસ અલગ અલગ છે, કન્ટ્રી વાઇઝ કોર્સ છે, એટલે ફી સ્ટ્રક્ચર દરેક કોર્સનું અલગ અલગ છે અને એમાં 25થી લઈને 50 કલાક સુધીનો અલગ અલગ કોર્સ છે. ખાસ કરીને નવી ટીમનું ગઠન થયું છે, શેના પર વધુ ભાર આપવામાં આવશે? નવી ટીમનો જે ભાર છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે આટલી મોટી કોમ્યુનિટી અમદાવાદમાં છે અને આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બન્યું છે, નવું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટ સ્ટુડન્ટ્સ માટે, નોલેજ અપગ્રેડેશન માટે, એના ઉપર ભાર રહેશે અને ગ્લોબલ એક્ટિવિટીઝ માટે ભાર રહેશે. થેન્ક યુ.